વલસાડ નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ વલસાડ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું। કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખ રોનક શાહે મીડિયાના માધ્યમથી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા ખળભળાટ। કોંગ્રેસને બાય બાય કરી રોનક શાહ વિધિવત કેસરિયા ધારણ કરી ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ભૂકંપ। વલસાડ નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ વલસાડ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે। કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખ રોનક શાહે મીડિયાના માધ્યમથી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે। આજે વલસાડમાં ભાજપની ઉમેદવારી સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસ શહેર પ્રમુખ રોનક શાહે પોતાની પત્ની સાથે સેન્સ પ્રક્રિયામાં હાજરી આપી હતી। વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 3માંથી રોનક શાહે પોતાની પત્ની માટે ભાજપ ટિકિટ માંગી છે। વોર્ડ નંબર 3માં કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે અને રોનક શાહ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કાર્યકારી ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે। આથી તેમની કેસરિયા છાવણીમાં હાજરીથી રાજકારણ ગરમાયું હતું। કોંગ્રેસ પાર્ટીમાં કાર્યકર્તાઓની અવગણના થતી હોવાના બહાનોને આગળ ધરી નારાજગી વ્યક્ત કરી હતી। કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોવાનું જાહેર કર્યું હતું। ચૂંટણી પહેલાં જ વલસાડમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા રાજકારણ ગરમાયું છે, ત્યારે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત માટે કપરા ચઢાણ ચઢવું પડશે। ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટી પાર્ટી બની ગઈ છે। ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે, સનાતન ધર્મને માનનારી પાર્ટી છે અને કોંગ્રેસના જે શહેર પ્રમુખ, જે યુવા કાર્યકારી પ્રમુખ, એમના પત્નીએ ટિકિટ માંગી છે, એ ખરેખર બુદ્ધિશાળી કહેવાય કે કોંગ્રેસમાંથી આજે ભાજપની પાર્ટીમાં ટિકિટ માંગીને ભાજપની પાર્ટી પર વિશ્વાસ, ભાજપના નેતાઓ પર વિશ્વાસ રાખીને એમણે ટિકિટ માંગી છે, તો એ ખૂબ પ્રશંસનીય પાત્ર છે। અને તે જ રીતે ધરમપુરમાં પણ કોંગ્રેસના વોર્ડ નંબર 6ની અંદર કોંગ્રેસના હોદ્દેદારે ટિકિટ માંગી છે। એ પણ એમણે ખૂબ સારી બુદ્ધિ વાપરીને ભારતીય જનતા પાર્ટીની અંદર ટિકિટ માંગી, એ ખરેખર પ્રશંસનીય પાત્ર છે। અને ભારતીય જનતા પાર્ટી પારડી શહેર હોય, વલસાડ શહેર હોય કે ધરમપુર શહેર હોય, 3 જગ્યાએ ભારતીય જનતા પાર્ટી ભવ્ય બહુમતી જીતશે। વલસાડ કોંગ્રેસમાં હું છેલ્લા 12 વર્ષથી હતો। આજે હું મારી જર્ની કોંગ્રેસમાં હું પૂર્ણ કરું છું અને ભાજપમાં જે આજે વલસાડ નગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે તેની સાયન્સ પ્રક્રિયા હતી, તો હું વોર્ડ નંબર 3 માટે મારી વાઈફની સીટ માટે હું આજે આવ્યો હતો। કારણ 12 વર્ષનો અનુભવ મારો સારો અનુભવ બી છે, ખરાબ બી થોડા છે, એટલે હું આજે અહીંયા છું। હું હાલમાં કાર્યકારી પ્રમુખ હતો કોંગ્રેસમાં શહેરનો, ને એક જે ફ્રી હેન્ડ જોઈએ તે હું કામ કરી શકતો નહીં હતો। હું જ્યારે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હતો ત્યારે મને ઓથોરિટી હતી બધી રીતના હું કામ કરવાની, ને હાલમાં હું જ્યારે શહેર પ્રમુખ હતો ત્યારે એક હાથ દબાઈ ગયા હતા 1-2 વલસાડ શહેરના નેતાઓથી। એટલે જો હોદ્દો આપ્યો હોય ને કામ કરવાનું એ હોય મને, તો પછી એ હોદ્દા પર રહેવાની કંઈ જરૂર નહીં હતી। એટલે હું આજે તમારા સમક્ષ ઓનલાઈન હું તમને રાજીનામું આપીશ। પણ તો એટલે જ હું આજે અહીંયા છું। વધારે તો હું નહીં કહું, કોઈનું નામ નથી લેવું, પણ એક જે આપણે પોસ્ટ પર હોઈએ તે પોસ્ટ પર આપણને કામ કરવા નહીં મળે એટલે એ દબાણ જ કહેવાય। હવે વોર્ડ નંબર 3 અત્યાર સુધી કોંગ્રેસે જીતતી આવી છે, આ વખતે બદલાશે। વોર્ડ નંબર 3નું રિઝલ્ટ આ વખતે બદલાશે। મારા પાછળ વોર્ડ નંબર 3ના ઘણા મારા મિત્રો, મારા વડીલો, એ લોકોના કહેવાથી હું આજે અહીંયા છું। કારણ કે હું જે અત્યાર સુધી હતો તે બી હું મારા એકલાની, મારા સપોર્ટર, મારા ભાઈઓ મિત્રોના લીધે હું હતો, ને એ લોકોના કહેવાથી હું આજે આ પક્ષમાં છું ને આ ટિકિટની માંગણી કરી છે તે બી એ લોકોના સપોર્ટથી જ હું માંગી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।